મિત્રો સોશિયલ મીડિયામાં સૌથી વધારે એક્ટિવ યુઝર્સ યુટ્યુબ પર છે 122 મિલિયન, જેમાં સૌથી વધારે ભારતીયો છે જે દુનિયાના પહેલા નંબર ઉપર આવે છે 49 કરોડ। મિત્રો તમને અહીંયા પ્રશ્ન થશે, એ સ્વાભાવિક છે કે આપણે યુટ્યુબમાં શા માટે કામ કરવું જોઈએ? એવા તો ઘણા બીજા પ્લેટફોર્મ છે જેના ઉપર ઓનલાઈન પૈસા કમાઈ શકાય છે। તો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં મળી જશે। મિત્રો યુટ્યુબ જેવા બીજા 18 પ્લેટફોર્મ છે જે તમને કામ કરવાના એઝ એ કન્ટેન્ટ ક્રિએટર તરીકેના પૈસા આપે છે। તો યુટ્યુબ જ શા માટે? તો અહીંયા આગળ જે હું વાત કરવા જઈ રહ્યો છું એ તમે બધા શાંતિથી સાંભળજો। મિત્રો યુટ્યુબ સિવાયના જે બીજા પ્લેટફોર્મ છે તે બધા ટ્રેન્ડ ઉપર ચાલે છે। થોડા દિવસ બાદ એ વિડીયો કે કન્ટેન્ટ ગાયબ થઈ જાય છે, કારણ કે થોડાક જ દિવસમાં એ વિડીયોનો ટ્રેન્ડ જતો રહે છે, એટલે એ વિડીયો આઉટડેટેડ થઈ જાય છે। મિત્રો તમે યુટ્યુબ સિવાય બીજા પ્લેટફોર્મ પર તમારે જે વિડીયો જોઈએ છે તે શોધી શકો છો, જે 2022 અને 23નો હોય એ તમને નહીં મળે, કારણ કે એ વિડીયોનો ટ્રેન્ડ સમાપ્ત થઈ ગયો છે। મિત્રો યુટ્યુબ સિવાય બીજા પ્લેટફોર્મ તે કન્ટેન્ટ ફીડ પ્લેટફોર્મ છે, જ્યાં કન્ટેન્ટ આવે છે અને જાય છે, જ્યારે યુટ્યુબ એ રીતના અલગ છે। યુટ્યુબ એક કન્ટેન્ટ લાઇબ્રેરી છે જ્યાં વિડીયો સ્ટોર થાય છે। મિત્રો તમે જોયું હશે કે તમને ક્યારેક તમારા યુટ્યુબ ફીડમાં 5, 10, 15 વર્ષ જૂના વિડીયો સજેસ્ટ થતા હોય છે। એનો મતલબ એ છે કે એ ચેનલવાળા ક્રિએટર આજે પણ, એટલે કે 5, 10, 15 વર્ષ પહેલાંના વિડીયો મૂક્યો હતો તેના પૈસા આજે પણ કમાઈ રહ્યા છે, જ્યારે બીજા પ્લેટફોર્મ પર જે તે ક્રિએટર ત્યાં સુધી પૈસા કમાયા હશે જ્યાં સુધી તેમના વિડીયોમાં વ્યૂ આવ્યા હશે। ટ્રેન્ડ પત્યા પછી વ્યૂ બંધ થઈ જાય છે, સાથે સાથે પૈસા આવવાનું પણ બંધ થઈ જાય છે। બીજી બાજુ મિત્રો આપણે યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબમાંથી તમે જીવો ત્યાં સુધી પૈસા તમારી ચેનલમાંથી કમાઈ શકો છો, જો તમારા વિડીયોનું કન્ટેન્ટ એવરગ્રીન હોય તો। મિત્રો યુટ્યુબમાં કામ કરવાના 4 મોટા ફાયદા છે। પહેલો ફાયદો છે લાઈફ ટાઈમ અર્નિંગ। જેમ આગળ વાત કરીએ એમ, જો તમારા વિડીયોની નિશ એવરગ્રીન હોય અને તમારું કન્ટેન્ટ ક્વોલિટી સારી હોય તો તમે એક જ વિડીયોથી આજીવન પૈસા કમાઈ શકો છો। મિત્રો યુટ્યુબમાં કામ કરવાનો બીજો ફાયદો છે સ્ટેબિલિટી। યુટ્યુબમાં સ્થિરતા ચોક્કસ છે। જો તમે ખંતથી કામ કરો તો 2025માં યુટ્યુબમાં કામ કરવાની ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, જે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરીશું। મિત્રો યુટ્યુબમાં કામ કરવાનો ત્રીજો ફાયદો છે સિક્યોર ફ્યુચર। મિત્રો આનો પ્રશ્ન દરેકને હોય છે, જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હશે એમને વધારે અનુભવ હશે, કારણ કે અત્યારે જોબમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગઈ છે। વર્ષ પૂરું થવા આવે ત્યારે ટેન્શન થાય કે કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે કે નહીં, પગાર વધવાની તો વાત જ દૂર છે। મિત્રો યુટ્યુબમાં સિક્યોર ફ્યુચરની વાત કરીએ તો આમાં ટિકટોક જેવું થવાની સંભાવના ના બરાબર છે, કારણ કે દેશની ઇકોનોમીમાં યુટ્યુબનું 16,000 કરોડનું યોગદાન રહેલું છે, એટલે આવું કામ સરકાર ક્યારેય ના કરે। એટલે મિત્રો તમે ચિંતા કર્યા વગર યુટ્યુબ પર પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કામ કરી શકો છો। મિત્રો તમારે એ સમજવું હોય કે તમે યુટ્યુબમાં પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કામ કેવી રીતે કરી શકો તો તમે અમારો પહેલો વિડીયો જોઈ શકો છો। મિત્રો યુટ્યુબમાં કામ કરવાનો ચોથો ફાયદો છે ક્રિએટિવિટી ફ્રીડમ। મિત્રો જો તમારી પાસે કોઈ નોલેજ છે અથવા તો તમે લોકો સુધી તમારું નોલેજ પહોંચાડવા માંગો છો તો યુટ્યુબ તમારા માટે ખુલ્લું મેદાન છે। તમે તમારી વાત લાખો કરોડો લોકો સુધી પહોંચાડી શકો છો। મિત્રો ઉપરના જે મેં 4 ફાયદા ગણાવ્યા, લાઈફ ટાઈમ અર્નિંગ, સ્ટેબિલિટી, સિક્યોર ફ્યુચર, ક્રિએટિવિટી ફ્રીડમ, આ 4 વસ્તુ કોઈ પણ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ જોબમાં નથી મળતી, એટલે યુટ્યુબમાં બેફિકર થઈને તમે કામ કરી શકો છો। ઉપરથી ફેમ અને પૈસા એ તો અલગ। મિત્રો આ એક સ્ક્રીનશોટ જુઓ, મારા મિત્રનો છે। 1.5 થી 2 વર્ષમાં જ આટલા ડોલર પોતે કમાયો છે। આનું કન્ટેન્ટ ગુજરાતીમાં જ હતું। મિત્રો અહીંયા હું થોડું કમ્પેરિઝન કરવા માંગુ છું। મિત્રો એક સોફ્ટવેર એન્જિનિયરની વાર્ષિક આવક કેટલી હોઈ શકે? ચાલો આપણે 8 થી 10 લાખ રૂપિયા પકડીને ચાલીએ, પણ ઉપર જે મેં 4 ફાયદા ગણાવ્યા તે તેમાં મળતા નથી। સામે આ મિત્ર જુઓ, રોજના માત્ર 2 થી 3 કલાક જ કામ કરે છે, સામે કમાણી એક ભણેલા ગણેલા સોફ્ટવેર એન્જિનિયર કરતાં 3 ગણી વધારે। મિત્રો આ ખાલી તમને યુટ્યુબનો પાવર બતાવ્યો, બાકી બધી જ જોબ સારી હોય છે, બધી જોબ માટે આપણને રિસ્પેક્ટ છે। મિત્રો આવા તો કંઈક લોકો દિવસના માત્ર 3-4 કલાક કામ કરીને હજારો રૂપિયા મહિને કમાઈ રહ્યા છે। આમ મિત્રો તમે પણ રોજના 2-3 કલાક કામ કરીને વિડીયો બનાવીને દર મહિને પૈસા કમાઈ શકો છો। મિત્રો સોશિયલ મીડિયામાં પૈસા કમાવા માટે આપણે એટલા અવેરનેસ નથી, એનું કારણ આપણી એજ્યુકેશન સિસ્ટમ પણ હોઈ શકે છે। અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે, જે ટેકનોલોજી આવી રહી છે તે આપણને શીખવાડવામાં આવતી નથી, અને આ જ વસ્તુની આપણા મા બાપને પણ ખબર હોતી નથી, કારણ કે એ એટલા એજ્યુકેટેડ હોતા નથી। એમને બસ એક જ વસ્તુ ખબર છે કે સારું ભણીશું તો સારી નોકરી મળશે। આમાં મિત્રો બીજા યુટ્યુબ ક્રિએટરો પણ આ વાત નથી કરતા, અને જો કદાચ કરે તો કોઈ શીખવાડતું નથી, કારણ કે તેઓને કોમ્પિટિટર વધારવા નથી। પણ મિત્રો આપણા ગુજરાતીઓ માટે આ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે, એની થોડી વાત કરીએ। આપણે ઇન્ડિયાની ટોટલ પોપ્યુલેશન ગણીએ તો 146 કરોડ છે। એની અંદર તમે એક સર્વે જુઓ
તો એની અંદર 2 લાખ ક્રિએટરો છે. હવે તમે વસ્તી જુઓ ઇન્ડિયાની કેટલી છે, 146 કરોડ. સામે ક્રિએટરો બનાવનારા કેટલા છે, 2 લાખ છે. અને એની અંદર જે એક્ટિવ ક્રિએટરો છે એ માત્ર 60,000 જ છે. બરાબર. એટલે આમાં એ વસ્તુ થઈ કે જોનારાની સંખ્યા કરોડોમાં છે અને બનાવનારની સંખ્યા હજારોમાં છે. હવે આપણે ગુજરાત લેવલની વાત કરીએ. ગુજરાતની સંખ્યા કેટલી છે પોપ્યુલેશનની? ચલો આપણે 7 કરોડ ગણીએ. 7 કરોડમાંથી 5 કરોડ લોકો જોડે સ્માર્ટફોન હશે. બરાબર. હવે એની અંદર તમે બ્રેકડાઉન કરો તો કહેવાય કે ઓરિજિનલ જે ક્રિએટરો છે એ કેટલા ગણી શકાય? તો આંગળીના વેઢે ગણી શકાય એટલા. તો મિત્રો, આ ચેનલ ઉપર ખાસ ગુજરાતીઓ માટે જ જે હાલમાં ભણ્યા છે, નોકરી કરી રહ્યા છે, ઘરમાં જે બહેનો છે તે બધા જ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી શકે છે, એ પણ કેમેરા સામે આવીને અથવા કેમેરા સામે આવ્યા વગર. તો આગળના વિડીયોમાં આપણે જોઈશું કે વિડીયો બનાવવા કેવા ટોપિક એટલે કે નિશ નક્કી કરવાનું, તેનું આપણે તમને પ્રોપર નોલેજ આપવામાં આવશે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.